નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો જૂનમાં આપવામાં આવશે નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાનો પહેલો હપ્તો। મિત્રો ગુજરાતનો શિક્ષણ વિભાગ નમો સરસ્વતી અને નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ યોજનાનો પ્રથમ હપ્તો 27 જૂનના રોજ વિતરણ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ₹85 કરોડનો પ્રથમ હપ્તો ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 27 જૂનના રોજ મિત્રો વિદ્યાર્થીઓને 85 કરોડ મિત્રો શાળા પ્રવેશોત્સવની સાથે મિત્રો આ શિષ્યવૃત્તિઓ માટે નોંધણી પ્રક્રિયા સોમવારથી શરૂ થશે। રાજ્ય સરકારે તેમના નાણાકીય વર્ષ 2024 અને 25ના બજેટમાં મિત્રો આ બે યોજનાઓ રજૂ કરી છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી મેરિટ શિષ્યવૃત્તિ યોજના મિત્રો 11મા ધોરણમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન ભણવા માટે પ્રોત્સાહિત કરવા અને ધોરણ 12માં નમો લક્ષ્મી યોજના માટે કુલ ₹1250 કરોડ ફાળવવામાં આવ્યા હતા અને નમો સરસ્વતી મેરિટ શિષ્યવૃત્તિ યોજના માટે ₹250 કરોડ ફાળવવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત। મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે મિત્રો દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ મિત્રો ક્યાંક કોઈ પણ સુનાવણી થઈ રહી નથી। રાહુલ ગાંધીએ કહ્યું કે જો મિત્રો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિની લોન માફ કરી શકે છે તો મિત્રો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે। એટલે કે મિત્રો મોદી સરકારે 20 લઈને 25 લોકોને જેટલા મિત્રો પૈસા આપ્યા છે તેટલા અમે મિત્રો ભારતના કરોડો લોકોને આપીશું। તેમજ મિત્રો જો આવનાર સમયમાં રાજ્યમાં મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની મિત્રો 100% લોન માફ કરીશું તેવી મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો રેમલ 26 મેની રાત્રે બંગાળમાં ત્રાટકશે। મિત્રો બંગાળની ખાડીમાં પ્રી મોન્સૂન સિઝનનું આ પ્રથમ ચક્રવાત સર્જાયું છે। આ ચક્રવાત શનિવારથી સવારમાં વાવાઝોડામાં ફેરવાશે અને મિત્રો આગળ વધતા શનિવારની રાત્રે તીવ્ર અને ગંભીર બનશે। રેમલ વાવાઝોડામાં 90 થી લઈને 100 કિમીની ઝડપે દરિયાકાંઠા વિસ્તારમાં પવન ફૂંકાવાની શક્યતાઓ છે। હવામાન વિભાગ મુજબ મિત્રો ચક્રવાત રવિવારની રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ત્રાટકશે। દેશના અનેક વિસ્તારોમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો મોટો આદેશ। બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાનનો 11 કરોડ વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કર્યો છે। વર્ષ મિત્રો 2018ના દુષ્કાળમાં થયેલા મિત્રો ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવાતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 જ દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન। જો તમારી પાસે મિત્રો 5 થી તે વધારે પશુ છે તો તમે મિત્રો આ પશુપાલન લોન યોજના 2024નો લાભ લઈ શકો છો। આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન બેંકમાંથી આપવામાં આવે છે। આ લોનની રકમ મિત્રો સીધી જ અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે। તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો। મિત્રો તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેમનો લાભ માત્ર મિત્રો એવા લોકોને જ આપવામાં આવશે મિત્રો જેમની પાસે 5 થી કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે। આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5%ના વ્યાજ દરે આપવામાં આવે છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને આ યોજનામાં પૈસા ડબલ. સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું છે. આમાં મિત્રો ખેડૂતોને માત્ર ખાતરી પૂર્વકનું જ વળતર જ નહીં પરંતુ મિત્રો બમણા પૈસા પણ મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે મિત્રો 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ મિત્રો 1000 રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. જો મિત્રો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજનાનો ફોર્મ પોસ્ટ ઓફિસમાં જઈને ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, નમો દીદી ડ્રોન યોજના હેઠળ 15,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મિત્રો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે બીજી યોજના પણ શરૂ કરી હતી. તેમનું નામ છે મિત્રો નમો ડ્રોન દીદી યોજના, જેના હેઠળ સરકાર મહિલાઓને 15,000 રૂપિયા આપી રહી છે. ઉપરાંત મિત્રો મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આવી યોજનાઓ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રે પણ મહિલાઓ સશક્ત બની રહી છે. આ સાથે તેમને નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાની તક પણ મળી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટરના વિરોધમાં સુરતની મહિલાઓ બની રણચંડી. સ્માર્ટ મીટરનો વિરોધ મિત્રો સતત વધી રહ્યો છે. સુરતના પૂણા વિસ્તારની મહિલાઓ સ્માર્ટ મીટરના વિરોધમાં રણચંડી બની છે. પૂણાની રણુજાધામ સોસાયટીની મહિલાઓએ સ્માર્ટ મીટર લાગે તે પહેલા જ વિરોધ કર્યો છે. મહિલાઓએ કહ્યું કે પહેલા વડાપ્રધાન મોદીના ઘરે સ્માર્ટ મીટર લગાવો, પછી મિત્રો અમારા ઘરે આવજો. અનેક સોસાયટીઓમાં સ્માર્ટ મીટર માટે આવવું નહીં તેવા મિત્રો બેનરો લગાવવામાં આવ્યા છે. આ વિશે મિત્રો તમારું શું કહેવું છે? ત્યાર પછીના સમાચારો, ગુજરાતના આ જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જેમાં મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, અરવલ્લી, ખેડા, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, બોટાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મિત્રો છોટા ઉદેપુર સામેલ છે. દરમિયાન મિત્રો આણંદ, અરવલ્લી, બોટાદ, ખેડા, મહીસાગર અને સાબરકાંઠામાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની ઢગલા મોટી આવક થઈ હતી. યાર્ડમાં ટુકડા ઘઉંની 3300 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે મિત્રો લોકવણ ઘઉંની 1100 ક્વિન્ટલ આવક થઈ હતી. ભાવની વાત કરવામાં આવે તો ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને મિત્રો 510 રૂપિયાથી લઈ 645 રૂપિયા મળ્યો હતો, જ્યારે મિત્રો લોકવણ ઘઉંનો ભાવ 493 રૂપિયાથી લઈ 548 રૂપિયા ખેડૂતોને બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુની આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 1000 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1140 થી લઈ 1325 રૂપિયા મળ્યો હતો, જ્યારે મિત્રો ઝીણી મગફળીની 1400 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના 1120 થી લઈ મિત્રો 1282 રૂપિયા મળ્યો હતો. આ સિવાય મિત્રો યાર્ડમાં આજે કપાસની આવક 1400 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે મિત્રો કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણના કપાસના ખેડૂતોને 1310 થી લઈ 1537 રૂપિયા ભાવ મળ્યા હતા. આ સિવાય મિત્રો આજે ખેડૂતોને સૂકી ડુંગળીના ભાવ 130 થી લઈ 290 રૂપિયા સુધીના મળી રહ્યા છે. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 3500 ક્વિન્ટલ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 187 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. આજે એક મણના કાચી કેરીના ખેડૂતોને 300 થી લઈને 500 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, આંદોલનનો 100મો દિવસ અને 40,000 ખેડૂતો થઈ શકે છે એકઠા. શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે 100મો દિવસ રહેલો છે. મિત્રો આજે ખેડૂતોને આંદોલન કરતા મિત્રો 100 દિવસ પૂરા થયા છે. આવી સ્થિતિમાં હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ,
પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ અને રાજસ્થાનથી ખેડૂતો શંભુ સરહદે પહોંચી રહ્યા છે. અહીં મિત્રો 40,000 ખેડૂતો એકઠા થવાની સંભાવના છે. દિલ્હી તરફની કૂચ અટક્યા બાદ પ્રદર્શનકારીઓ શંભુ અને ખનોરી બોર્ડર પર હાજર રહ્યા છે. ખેડૂતો મિત્રો MSP પાક વીમા દેવામાફી સહિતની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર રહેલા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો 28 મેનો દિવસ ગુજરાત માટે ભારે. આજે મિત્રો બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. તે મિત્રો તીવ્ર પણ થઈ શકે છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે છે. આ ચક્રવાતની અસરને કારણે 28 મેના રોજ ગુજરાત અને મુંબઈમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે. ચક્રવાતને કારણે મિત્રો આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદ આવી શકે છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ગરમીમાં સાચવેતી રાખવા CMની અપીલ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લોકોને ગરમીમાં સાચવેતી રાખવાની અપીલ કરી છે. તેમણે મિત્રો ટ્વીટમાં લખ્યું છે કે આપ સૌને મિત્રો મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ. અનિવાર્ય હોય તો જ નીકળીએ. પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ અને મિત્રો ડિહાઇડ્રેશનથી બચીએ. સાચવેતી એ જ મિત્રો સલામતી છે. એવા મિત્રો અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. સૌ લોકો સાચવેતી, સલામતી અને મિત્રો સતર્કતા રાખવી જરૂરી છે. ત્યાર પછીના સમાચારો રાજકોટ વાસીઓ માટે આવ્યા કામના સમાચાર. રાજકોટના હીરાસરથી કામના સમાચાર આવ્યા છે. રાજકોટ મિત્રો ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અહેવાલ છે કે બેંગ્લોર જતી દૈનિક ફ્લાઇટ ઓછી કરવામાં આવી છે. તો મિત્રો દિલ્હીની ફ્લાઇટ વધારવા પ્રપોઝલ અપાયું છે. ઇન્ડિગો એરલાઇન્સે દિલ્હીની આ નવી ફ્લાઇટ શરૂ કરવા પરવાનગી માંગી છે. હાલ તો મિત્રો સમર સ્પેશિયલમાં 9 ફ્લાઇટ સાથે કુલ 12 ફ્લાઇટ રાજકોટ વાસીઓ માટે ઉડાન ભરી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો હવે અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરનો મોટો વિરોધ. ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાંથી પણ વિરોધના સૂર સામે આવ્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં 8 સોસાયટીના રહીશો રસ્તા ઉપર ઉતર્યા છે અને સ્માર્ટ મીટર સામે વિરોધ નોંધાવ્યો છે. રહીશોએ સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર લગાવવાની માંગ કરી છે. સાથે જ મિત્રો એવો આરોપ પણ લગાવ્યો છે કે તેમની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો PM કિસાન યોજનાનો હપ્તો મિત્રો ચૂંટણી પછી આવશે. મિત્રો ખેડૂતોના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તા મળ્યા છે. PM કિસાનના 17મા હપ્તાના પૈસા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ખેડૂતોના ખાતામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિના 16મા હપ્તાના 2,000 રૂપિયા જમા કરાવ્યા હતા. દેશના ખેડૂતોના ખાતામાં 16મા હપ્તા તરીકે કુલ મિત્રો 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હવે મિત્રો 17મો હપ્તો ફક્ત તે ખેડૂતોને મળશે જેમણે મિત્રો KYC કરાવ્યું છે. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવતા લાભાર્થી ખેડૂતો માટે પણ સરકારે KYC કરાવવું ફરજિયાત બનાવ્યું છે. આ યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે આ કામ કરવામાં આવ્યું છે. PM કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર ખેડૂતો OTP દ્વારા અને સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેઠા પૂર્ણ કરી શકે છે. જો તમે પણ મિત્રો હજી સુધી KYC નથી કરાવ્યું તો વહેલી તકે મિત્રો તમે KYC કરાવી લેજો, જેથી કરીને મિત્રો તમને PM કિસાન યોજનાનો 17મો હપ્તો મળી શકે. ત્યાર પછીના સમાચારો મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે 3,000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કારણ કે PM કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતોને પણ એક શાનદાર યોજનાનો લાભ મળે છે, જેમનું નામ છે મિત્રો PM કિસાન માનધન યોજના. જ્યારે મિત્રો તેની એપ્લિકેશન ખૂબ જ સરળ છે, તેમજ મિત્રો જીવનમાં આવા તબક્કે તમને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે. જ્યારે તમને પૈસાની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે મિત્રો માનધન યોજનામાં જોડાવા માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો રાખવામાં આવી છે.
તમને મિત્રો જણાવી દઈએ કે કિસાન માનધન યોજનામાં જોડાવા માટે તમારે 55 થી લઈ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એટલે કે મિત્રો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો તમારે મિત્રો એક નાનકડું મહિને યોગદાન દેવાનું રહેશે મિત્રો, જેમાં તમે 55 રૂપિયાથી લઈ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે 18 વર્ષના છો તો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જેની ઉંમર 40 વર્ષની આસપાસ છે તેઓએ મિત્રો દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તે પછી જ્યારે તમે 60 વર્ષના થશો ત્યારે તમને દર મહિને 3000 રૂપિયા સુધીનું પેન્શન ખાતામાં આવશે. આ યોજના ફક્ત નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી. તેથી મિત્રો વધુ જમીન ધરાવતા ખેડૂતો તેમનો લાભ લઈ શકતા નથી. ત્યાર પછીના સમાચારો માવઠાના કારણે ઘાસચારાના ભાવમાં થયો વધારો. મિત્રો માવઠાના કારણે ઉનાળુ પાકને તો પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. મિત્રો માવઠાને કારણે ઊભો પાક પલળી ગયો અને માવઠાના કારણે ઘાસચારો પલળી ગયો અને ભારે પવનને કારણે ઘાસચારાનો પાક પણ ઢળી પડ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘાસચારાનું વાવેતર પણ ઓછું હતું. ચેકડેમ અને કૂવામાં પાણીના હોવાને કારણે ઘાસચારાનું વાવેતર ઓછું થયું હતું અને અચાનક મિત્રો વરસ્યું, જેને કારણે ઘાસચારો પલળી ગયો હતો. આ મિત્રો પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવે ઘાસચારાના ભાવમાં વધારો આવતા પશુપાલકો ચિંતિત બન્યા છે. ત્યાર પછીના સમાચારો કપાસનું વાવેતર કરતા ખેડૂતો આ બાબતનું ધ્યાન રાખજો, નહીતર તો મિત્રો તમે પસ્તાશો. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતાઓ પાસેથી કરવી. અને મિત્રો હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી ચોમાસુ સિઝન તારીખ 19મી જૂનથી રાજ્યમાં શરૂ થવાનો વર્તારો કરવામાં આવ્યો છે. પિયતની સગવડતા હોય તેવા ખેડૂતોએ કપાસનું વાવેતર આગોતરા કરવું, અન્યથા તો મિત્રો પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતા પાસેથી જ મિત્રો ખરીદવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેમનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે પણ મિત્રો બિયારણ ખરીદેલું હોય તેમનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવેલું બિલ સહી સાથે મિત્રો અવશ્ય લેવું. ત્યાર પછીના સમાચારો ડુંગળી અને કઠોળની સરકારી ખરીદ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ. કઠોળ અને કઠોળની ખેતી કરતા ખેડૂતોને સરકારે સારા સમાચાર આપ્યા છે. સરકારે ખરીફ પાકો એટલે કે ડુંગળી, તુવેર અને અડદની દાળની ખરીદી માટે ખેડૂતોની એડવાન્સ નોંધણી શરૂ કરી છે. કઠોળ અને મિત્રો કઠોળની ખેતી કરતા ખેડૂતોને સરકારે મિત્રો ખાસ આ સમાચાર આપ્યા છે. આ પગલાંનો હેતુ મિત્રો બફર સ્ટોક બનાવવાનો અને મિત્રો ભાવમાં તીવ્ર ઘટાડો થવાના કિસ્સામાં બજાર હસ્તક્ષેપ કાર્યક્રમ શરૂ કરવાનો છે. સરકારી સૂત્રોના અહેવાલથી મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ખેડૂતોની સહકારી સંસ્થા અને નાફેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા NCCF જેવી એજન્સીઓ ખરીફ પાકની વાવણી પહેલા નોંધણી માટે વિનંતી કરી છે. આ એજન્સીઓ ખેડૂતોને ઉપભોક્તા બાબતોના મંત્રાલયના પોર્ટલ પર નોંધણી કરાવવા માટે કહ્યું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, શું મિત્રો PM કિસાન યોજના પિતા પુત્ર બંનેને મળશે કિસાન સન્માન નિધિનો લાભ? આ સમાચારની વિસ્તારથી વાત કરી દઈએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજનાઓ મારફતે સહાય આપવામાં આવે છે. આ સહાય થકી ખેડૂતો પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે મિત્રો આશયથી સરકાર દ્વારા આ રીતે મદદ કરવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો, PM નરેન્દ્ર મોદી પણ અવારનવાર પોતાના ભાષણોમાં પણ કહી ચૂક્યા છે કે આ સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર મિત્રો સમાજના ચેવડાના માનવીની સરકાર છે, આ સરકાર મિત્રો સામાન્ય માણસની સરકાર છે. મિત્રો PM કિસાન યોજના થકી શું મિત્રો પિતા પુત્રને આ યોજનાનો લાભ મળી શકે છે? તો મિત્રો એક પરિવારમાં માત્ર એક સભ્યને જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે. આવી સ્થિતિમાં એક પરિવારમાં એકથી વધુ સભ્યો આ યોજનાનો લાભ લઈ શકતા
શકતા નથી. આ કારણોસર મિત્રો એક પરિવારમાં પિતા અને પુત્ર એક સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી. જે મિત્રો પરિવારના નામે જમીન નોંધાયેલ છે તેમને જ મિત્રો આ પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયા સુધીનો લાભ મળે છે. ભારત સરકારે મિત્રો અત્યાર સુધીમાં નાણાંના કુલ હપ્તા 16 હપ્તા જાહેર કર્યા છે. તાજેતરમાં જ મિત્રો મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો. હવે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો છે એ મિત્રો તમામ ખેડૂતોને જૂન મહિનામાં ફાઇનલી મળી શકે છે.